आशा की किरण। ભૂલતા નહીં. પરમાત્મા કોઈ ન કરે એવું ક્યારેક એટલા માટે કરે, બધા કરે એવું કરે ને તો જલ્દી યાદ ન રહે, જલ્દી યાદ ન. એના કરતાં કંઈક અલગ કરે કે જેથી કરીને જીવાત્માને તરત યાદ રહી જાય. અને ભૂલતા નહીં, પરમાત્માનું કોઈ પણ ચરિત્ર જો બુદ્ધિમાં ઠસી જાય તો એ ચરિત્ર જીવાત્મા માટે મોક્ષનું કારણ બની જાય. એટલા માટે પરમાત્મા વિવિધ પ્રકારના ચરિત્રો કરે. એટલા માટે મહારાજે પ્રથમના 3જા વચનામૃતમાં લખ્યું, મહારાજ કે અખંડ મૂર્તિ દેખાતી હોય તો પણ અમે જે ચરિત્રો કરીએ, અમે પૂર્વ અવતાર ધારણ કરીને પણ જે ચરિત્રો કર્યા, જે સ્થાનમાં ચરિત્રો કર્યા એને યાદ રાખવા, બ્રહ્મચારી સંતો પાર્ષદો હરિભક્તોને યાદ રાખવા, સમય ઉત્સવને યાદ રાખવા. રખેના અંતકાળે અમારી મૂર્તિ ભૂલાઈ જાય પણ એ સમય અમારું ચરિત્ર કોઈ યાદ આવી જાય, અમારા સંતો ભક્તો કોઈ યાદ આવી જાય, એના અવલંબન કરીને મારી મૂર્તિ યાદ આવી જાય. અમારી મૂર્તિ યાદ આવી જાય ને તો મહારાજ કે ગમે તેવો પાપી જીવાત્મા પણ ભાવસાગરની અંદર પાર ઉતરી જાય. એટલા માટે મહારાજ કે મોટા સમય ઉત્સવ કરાવીએ છીએ, મોટા સમય ઉત્સવ કરાવીએ છીએ, હજારો લાખો લોકોને એકઠા કરીએ છીએ. એમાં ભગવાનના ભક્ત તો આવે પણ કોઈ પાપી આત્મા પણ ઉત્સવમાં આવે અને એને પણ કોઈ પ્રસંગ જો યાદ આવી જાય ને તો એનો પણ બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.